નમસ્કાર, સ્વાગત છે ફરી વખત તમારું એક મારા નવા ભાંગલા ટૂટલા બ્લોગ સાથે. અને બ્લોગની શરૂઆત કરતાં પહેલાં તમને બધાને જય દ્વારકાધીશને હર હર મહાદેવ. તો આજ બ્લોગની શરૂઆત કરી છે બપોર પછી. આમ કહીએ તો બપોરે હાલે, કારણ કે તડકો એવો હોય ને તમે ગરમી જોઈ શકો છો, કારણ કે આપણે અડીદ વાટવાનું કામ ચાલુ છે. તો તલોદરાનો મંડપ તો આજ પૂર્ણાહુતિ થઈ ગઈ છે ને આપણે હવે સીધા સોટી ગયા કામમાં, કારણ કે આપણે અડીદ વાટવાનું છે, ઓલીકમ બાજરો વાટવાનો છે. 100 વીઘાના અડીદ છે, લગભગ 2 થી 8 વીઘાના અડીદ વાટી નાખ્યા ને હજી એટલા બાકી છે. કંઈ વાંધો નિરાતે વાટી નાખીશું તો 100 વીઘાના અડીદ, 1 વીઘાનો બાજરો ને 1 વીઘાની મકાઈ, વીઘા 1નો બાજરો હજી વાટવાનો છે. ને ભાઈ તડકામાં હાલત તમે જોઈ શકો છો. તો હાલો હવે સીધા ખાઈને પાછા કામે છૂટી જાય, કારણ કે મંડપ પૂરો થઈ ગયો, મોજ મસ્તી પૂરી. હવે હાંસવાનું છે બાપ દાદાને ધંધો. તો ભાઈ ખાઈ પીને થઈ ગયા છે રેડી, અને વાગી ગયા છે 8. બીજા લોકો વહી ગયા છે અડદ વાટવા. આપણે વારવાનું છે પાણી. બીજા બધા અડદ વાટવા વહી ગયા છે, અને આપણે વારવાનું છે પાણી. આજ મોટર હાલે જ છે, આપણે પાણી વારીને જવાનું છે અડદ વાટવા. હાલો વાર નાખીએ પાણી. હા એસપી પડી. હા જિંદગી બદુડી 2 દિવસ છે આજે. એની મમ્મી આ 2 ફોર્ચ્યુનર, નાગ મહિન્દ્રા સ્કોર્પિયો. કલેક્શન આપણે સાસવીને રાખ્યું. મોટર એ જો હાલત છે. પાવડો અહીં પીડ્યો. મોટા હરિયામાં અત્યારે પાણી જાય ને, હજી નાના નાના હરિયા છે ને, એમાં આગળ મોટો હરિયો ભરાઈ જાય એટલે વારી દેવાનું છે. આવી મજા છે ભાઈ અમારે તો. કંઈક કંઈક પછી તડકે અડીદ વાટવાનું, બાજરો વાટવાનું થાય એટલે કોબાઈ પડશે, એમાં કંઈ નક્કી ન હોય. જે બધા કહે ને તો ગામડે હાવ નૈકરી મજા છે, તો નૈકરી મજા ક્યાંય ન હોય ભાઈ. નૈકરી મજા ક્યાંય ન હોય. અહીંયા અમારા ટાટા સાયામાં રહેવાનું હોય તો પછી પાછું રોંઢે બાજરો વાટવાનો હોય ને, કાલ પાછા અડીદને બાજરો નહીં વાટવો પડે. એટલે નૈકરી મજા તો ક્યાંય છે જ નહીં. બધા કહેતા હોય ને કે અહીં મજા છે, અહીં મજા છે, અમારા સિટીમાં મજા છે, અમારા ગામડામાં મજા છે. એમ નથી, એ તમારા મનમાં હોય ને તો કાઢી નાખે, કારણ કે નૈકરી મજા ક્યાંય નહીં. અમારે આ ટાટા સાયામાં રહેવાનું થાય તો એ મજા છે. તો પાછો બાજરો ને એ બધું વાટવાનું થાય અડીદ ને, તો અત્યારે અડીદ વાટવાનું ચાલુ જ છે. બાજરો વાટવાનું થાય તો અમારે સજાય છે, કારણ કે ગરમીનું રહેવાય નહીં આવે તડકાનું. એવું કંઈ ન હોય કે અહીં નૈકરી મજા જ છે. જેવું આપણી ચેનલનું નામ એવું આપણું કામ, વાતુડીનું થવાનું. એ હાટું ચેનલનું નામ યસલો વાતુડીઓ રાખ્યું. જો આ ક્યારામાં પાણી મોટો ક્યારો છે આપણો, અહીંથી સેટ અહીંથી થાય ને, સેટ ખેતરનો હેઠો પૂરો થાય ને ત્યાં સુધી છે એક લાઈન, સિંગલ લાઈન મારી ગોળે. એમાં પાણી જાય છે એટલે પછી આ આખા હરિયા ભરવાના છે, બરોબર ને. પછી આપણે જવાનું છે અડીદ વાટવા. કાયદેસર તડકામાં ગોબાવું પડશે. માંડ અડીદ વટાઈ જાય ને તા બાજરો કહે છે કે અમે રહી ગયા. ત્યાં તોડીને ભાગવાનું. અડીદ હારા વાટવા, બાજરો વાટવો જરાય સારો નહીં. પવન ક્યાંયથી આવે નહીં, ગરમીના રેલા અહીંથી આમ વયા જતા હોય. અડીદમાં એવું કંઈ થાય નહીં. અડીદમાં આમ પવન આવતો એટલે મજા જરા હોય. બાકી બાજરામાં હાવ પૂરું, ઘેટી પીલાય જ જાય. બગીચાનું તો જરા કમેન્ટ કરી નાખજો કેવો બગીચો છે. અમારે તો હોય આવા નાના માણસોને નાનો એવો એવડોકડો બગીચો, એવડોકડો જ હોય. અમારે જેમ એવડા ન હોય, એવડોકડો. તો ભાઈ ચા પીને ચાની કેટલી લઈ અને નીકળી ગયા છે ચા દેવા, કારણ કે આપણે ત્યાંથી કામ કરવા આવ્યા છે ને ચા દેવો પડશે. તો આમ જાય કે એ ઓલે એટલે આપણે જવાનું છે. આપણે અહીંયાથી આમ શોર્ટકટ મારીશું
નીકળી ગયા ચાની કેટલી લઈને. આગળ એને સાપ આવી જાવ ને બહાવી નાખે આગળ અડીજમાં જોઉં નહીં તમે. સા પીને તાકાતવાળા કરી દેવા તો અડીજ પછી કાં અડીજનું હાલે. આ બાપ સાના બે ડોઝ માર લે ને આગળ ફૂલ પાકા શીખી. આજ તો વાટી જ નાખવાનું થાય કઈ દઈશ આપણો પૂરો આ વાટે. બોલી ગઈ પાકા શીખી. તો ભાઈ ખાઈ દેશે તડકો લાગે છે હે ખાઈ દે સર તડકો લાગે છે. ઇન્ફ્લુએન્સર આજ અડીદ વાટે. ઇન્ફ્લુએન્સર એમાં કરે હું કરવું પડે. હાલો હું વાટો માંડો બાકી હવે સારો નહીં આવે એમને. ખાઈ દે સર તડકાના પડી ગયા આપણે આપણે પકાડી ને ઉપડી ગયા પાણી કેટલો ભરવા. કારણ કે તો સારે બધાને પાઈ દીધું ને એ પૂરો થઈ ગયો. વાંધો નહીં પાણી તમારે ગમે એટલું પીવું એટલું પીવું પગ હાયરું પુગાડો બીજી કરો ઉપડી જશે કેટલો લઈને પાણી ભરવા. પાણી ભરીને આગળ પાછા વર્ગી જવાનું દાંતડી લઈને. હજી એટલાક બાકી છે તો વાટે છે ને ત્યાંથી જાય સુધી એટલા બાકી છે. હવે તો જો કે અડધાવને આવી છે લાંબુ અડધાવને આવી છે ટૂંકું. અહીં ટૂંકામાં મજા આવી છે. લાગી ગયા 5 ને મુલ્લી રિક્ષામાં બેન હોય જા. અહીંયા એક અથોડી વધી આની કોર 5 ક્યારે એટલા રહી ગયા. આજ ઉપા લેવાનું છે કામ કરવું જ જોઈએ ગમે એમ કરીને. આજ નહીં પૂરા કરવા પડે તો કાલ કરવા જોઈએ. બાકી પછી આ બાજરી પાછું તૈયાર છે એ વાટવો જોઈએ. હાલો આપણે વાટ નાખીએ અડી 5 વાગી ગયા તો હજી તડકો જ લાગે. શું કે મમ્મી અડી હે શું કે અડી વટાય તડકો ફાડ્યા જાય. મિલ જાય પાણી પીલા. ખાવું જ બધી કરવું પડતું હોય ને એ તો કરવું તો પડે ને. ગયા હતા પણ સ ને એટલે સામે ને હાર્યો અડધુરી હતી કરી દીધી પૂર્યું. પછી લાગી ભૂખ પછી કામ મમરા ને પેડા લઈને ભાગ્યો સામે હેઠે. કારણ કે સામે હેઠે છે પાછું વાટવાનું છે. પાણીની બોટલ લઈ જ લીધી પાછું ઘેર કોણ તકો ખાય. પેલો ઓરિજિનલ પેડો પમદી અમારી ગાય વેણીથી બનાવ્યા હતા. જેનકી એકડી બદુડી આવી મસ્તી. તો વાગી ગયા છે 7 ને એટલા પાછા રહી ગયા. વટાણા નહીં આવે સવારે વાટવાનું થાય. તો આજનો મારો વ્લોગ કેવો તમને લાગ્યો જરા કમેન્ટ કરતા રહેજો અને મળીશું આવતા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય ઠાકર ને હર હર મહાદેવ.